શરૂઆત પહેલા દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ પ્રમુખ શ્રી મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અષાઢ વદ કામિકા એકાદશીના પાવન દિવસે પૂજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી હતી। ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિર ખાતે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે। કુબેર ભંડારી મંદિર દેશના પવિત્ર અને પ્રખ્યાત મંદિરોમાં આવે છે। આ પ્રખ્યાત મંદિર ગુજરાતના ડભોઈમાં આવેલું છે। એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિરનો ઇતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે। તે નર્મદા નદીના કિનારે પણ છે। દંતકથા અનુસાર ભંડારી મંદિર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું। દર અમાસે આ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડે છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ મંદિરે ખૂબ જ આસ્થા ધરાવે છે અને દરેક કાર્ય શરૂ કરતા પહેલા કુબેર ભંડારી મંદિરે પૂજા અર્ચના કરી કુબેર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આજરોજ અષાઢ વદ કામિકા એકાદશીના રોજ ધારાસભ્ય તેઓના ધર્મપત્ની મીનાબેન સાથે કુબેર મંદિરે પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી અને તમામ શ્રદ્ધાળુઓને આવનારા શ્રાવણ માસની શુભકામના પાઠવી હતી। વદ 11 કામિકા એકાદશી વર્ષોના નિયમ પ્રમાણે આજે પણ કુબેર દાદાને પૂજા અભિષેક આરતી કરી કુબેર દાદા પાસે કામિકા એકાદશીનું ફળ તમામ ડભોઈ વિધાનસભાના નાગરિકોને મળે અને તમામને મનોકામનાઓ પૂર્ણ થાય એ રીતના આશીર્વાદ માંગ્યા છે। આજે કુબેર અને કામિકાનું એક અલગ જ મહત્વ છે અને આવતા અમાસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે તમામ ભાવિક ભક્તોને પણ શ્રાવણ માસની શુભેચ્છા। મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરશે અને જે દર્શનાર્થીઓ કુબેરમાં આવે એમને વ્યવસ્થાના ભાગરૂપ સાથ સહકાર આપવા પણ વિનંતી કરું છું।